પ્રાચીન અને પાવન જૈન નગરી રાધનપુર આજે ધર્મ અને ભક્તિના રંગે રંગાઈ છે. રાધનપુરમાં નવકાર મહામંત્રના ત્રિદિવસીય જાપના ભવ્ય ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ થયો છે. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ રાધનપુર દ્વારા આયોજિત આ પાવન કાર્યક્રમ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી અભયદેવ સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય શ્રી પિયુષ ભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય શ્રી મોક્ષરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં યોજાઈ રહ્યો છે. ત્રિદિવસીય જાપના પ્રથમ દિવસે જ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. મંડપ હોલ શ્રાવક શ્રાવિકાઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો, જ્યારે જૈન તેમજ અજૈન સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો. આ પ્રસંગે ઇન્દોરના શ્રીમતી રતનબેન ગુલાબચંદજી ચોરડિયા, શ્રી રાજેશ નિશા ચોરડિયા તથા શ્રી અજય મંજુ ચોરડિયા પરિવાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ચોરડિયા પરિવાર તરફથી ઉપસ્થિત શ્રાવક શ્રાવિકાઓને પ્રભાવનાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઇન્દોરમાં ભવ્ય ઉપધાન તપ તથા સમ્મેત શિખરજી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રીમતી રતનબેન ગુલાબચંદજી ચોરડિયા પરિવાર મુખ્ય દાતા તરીકે જોડાયા છે. આ ધાર્મિક આયોજન પરમ પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં યોજાશે. આ યાત્રા માટે રાધનપુર અને મુંબઈ જૈન સંઘને ચોરડિયા પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધનપુર અને મુંબઈ જૈન સંઘના આગેવાનો લલિતભાઈ ધામી, ઇન્દ્રવદનભાઈ ભેમાણી, જગતભાઈ શાહ, ભરતભાઈ શાહ, ધીરુભાઈ સંઘવી, સુનિલભાઈ વારાયા, ભૂપેન્દ્રભાઈ ધામી, જીતુભાઈ શાહ સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવકાર મહામંત્રના પવિત્ર જાપથી રાધનપુરની જૈન નગરીમાં આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. આગામી 2 દિવસ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય તેવી સંભાવના છે. રાધનપુરથી રોહિત કે મહેતા, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ.